શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 64-65નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 64. સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ઇષ્ટોષિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. અર્થાત સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે અગાઉના શ્લોકમાં મેં ગોપનીય વચનો તને કહ્યા, પણ ગોપનીયથી અતિ ગોપનીય રહસ્યયુક્ત વચનો હું તને કહું છું, કારણ કે તું મને પ્રિય છે અને તને પરમ હિતકારી વચનો હું ફરીથી કહું છું. શ્લોક 65. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસિ મે. અર્થાત હે અર્જુન, તું મારામાં મન પરોનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું મારામાં મન પરોનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કર, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને પામીશ. અને આ એટલા માટે તને કહું છું કે તું મને ઘણો પ્રિય છે. જય શ્રી કૃષ્ણ.